કે માનું કે પિતાનું જો આપણે હૈયું ઠારશું ને તો જગતમાં ક્યાંય પણ આપણે પાછા નહીં પડીએ, અને જો એની આંતરડી કકડાવીને તો કોઈ કાળે આગળ નહીં આવી શકે. આજે આપણે બધા ભૌતિકવાદી થઈ ગયા છીએ, એટલે દરેક વાતનું આપણે પ્રમાણ માંગીએ છીએ કે આટલા રૂપિયા દીધા તો મને આટલી વસ્તુ મળવી જોઈએ. આમ કર્યું તો મને આનો શું ફાયદો? દરેક વાતની અંદર આપણે ફાયદો ગોતતા થઈ ગયા છે. એનો મને ફાયદો શું? પણ જો વડીલોની, મોટાઓની જો આંતરડી ઠારીને તો એ જે ફાયદો થવાનો ને એ કોઈ દિવસ તમે ગણતરી કરી નહીં શકો એવડો ફાયદો થવાનો છે. તમને શનિ નડે છે ને, શનિ નડે છે ને, તમને તમારી બેનને રાજી કરી દેજો. મંગળ નડે છે તો રાત્રે સૂતી વખતે મમ્મી પપ્પાના પગ દબાવજો. તમને રાહુ નડતો હોય ને, જો રાહુ નડતો હોય ને તમને, તો પપ્પા નોકરીએથી આવે કે ખેતરેથી આવે ને એને એક કપ જલનો ને ચાનો લેવડાવજો. તમને શુક્રમાં ક્યાંય સાંધા છે, શુક્રમાં ક્યાંય સાંધા છે કે ક્યાંય વાંધા છે, કોઈ કહે કે તમારો શુક્ર છે તે નબળો છે, તો તમારા દાદા જ્યારે તમને કહે ને એની આંગળી પકડીને મંદિરે લઈ જાજો. કોઈ ગાય મળે તો એને જલ પીવડાવજો. સવારે, બપોરે કે સાંજે એને ખાલી એની પીઠ ઉપર હાથ ફેરવજો. અને સૌથી બેસ્ટમાં બેસ્ટ તમને હું સલાહ આપું, ગમે તેટલી તમારી પરિસ્થિતિ નબળી હોય, ભાગ્ય ફૂટી ગયા હોય, ગમે તેવા ખાડે ગયું હોય તંત્ર આખું, સવારના પોરમાં હથેળીમાં એક સોપારી જેટલો ગોળ લઈ અને ગાયને ચટાડજો. આ તમારી હાથની બધી અવળી રેખા ચપટી વગાડતા જો દૂર ન થઈ જાય તો મારું નામ ફેરવી નાખજો. બહુ આનંદ થયો આજે છગનભાઈને સાંભળીને. આજના દરેકે દરેક જીવને, ખાસ કરીને જુવાનને જીવનમાં શીખવા અને ઉતારવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. કે આપણને પ્રભુએ આપણા ઘરની અંદર જ આખું બ્રહ્માંડ સોંપી દીધું છે. આપણા મા બાપ, આપણા ભાઈ બહેન, આપણા સંતાનો, આને જો સંતોષ તમે કરાવશો, સુખી કરશો, તો સ્વર્ગ તમારે ઉપર ગોતવા જવાની જરૂરત નથી. એવું કોઈ સ્વર્ગ છે નહીં, એ ધ્યાન રાખજો.
એ અહીંયા ને અહીંયા છે. અને એ પ્રભુ આપણા સૌ ઉપર કૃપા કરે. આજે એ પુણ્ય ચરિત્ર મોટાઓના કૃપાપાત્ર અમારા ખૂબ નિકટ નારણભાઈના આ મનોરથના અવસરે આજે આપણને મળવાનું થયું. હરિગુરુ વૈષ્ણવનો સંગ થયો. તો પ્રભુ શ્રી મદન મોહનલાલ અને લલિત ત્રિભંગી રાયજીના યુગ્મ ચરણ કમલમાં એ વિનંતી કરું કે પ્રભુ આપણા સૌની તમામની એવી મતિ કરે કે આપણને ક્યારેય આપણા પૂર્વજો પ્રત્યે અભાવ ન જાગે અને જ્યાં બિરાજતા હોય તમારા અને અમારા આપણા સૌના વડીલો જ્યાં બિરાજતા હોય ત્યાં એમને રોજ આપણે વંદન કરીએ અને એ રોજ આપણને બે બે હાથેથી આશીર્વાદ આપે અને આપણે ખૂબ આનંદ પ્રમોદથી આપણે આપણા તન મન અને ધનથી આપણા પ્રભુને લાડ લડાવી અને આપણું જીવન સાર્થક કરીએ. એટલું કહીને મારું વક્તવ્ય પૂરું.